અફઘાનિસ્તાનમાં 1400 કરોડના ખર્ચે ભારતે બાંધેલા સલમા ડેમનું ઉદ્ઘાટન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કતાર પહોંચ્યા હતા. દોહા એરપોર્ટ પર કતારના વડાપ્રધાન અબ્દુલ્લા બિન નાસિર બિલ ખાલિફા અલ થાનીએ તેમનું સ્વાગત કર્યું. દોહામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી. આ ઉપરાંત કતારમાં મોદીના માનમાં શેખે રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. પોતાના કતાર પ્રવાસ દરમિયાન મોદીએ અહીંના મેશેરેબમાં ઇન્ડિયન વર્કર્સના કેમ્પની મુલાકાત લીધી હતી અને તેમની સાથે નાસ્તો પણ કર્યો હતો. કતારમાં 2 દિવસ રોકાયા બાદ મોદી સ્વિટ્ઝરલેન્ડ જવાના છે, જ્યાંથી તેઓ અમેરિકા અને મેક્સિકોના પ્રવાસે જશે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો જીવંત પ્રસારણ કતારથી છે, જ્યાં કતારમાં બંને ભારતીય વડાપ્રધાન અને તેમના રાષ્ટ્રપતિ એક સાથે મંચ પર જોવા મળી રહ્યા છે અને જે માહોલ જે ઉભો થયો છે, વધુ એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ વિદેશ યાત્રા દરમિયાન તેઓ કતારમાં હાલ પહોંચી ગયા છે અને કતારમાં ખાસ એક સમારંભમાં તેઓ ઉપસ્થિત થયા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે તેમના રાષ્ટ્રપતિએ પણ આજે રાત્રે ભોજનનું પણ આયોજન કર્યું છે. તો આપ જે જીવંત પ્રસારણ જોઈ રહ્યા છો, આ જીવંત પ્રસારણ કતારનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે આ પ્રવાસ છે, તેઓ હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કતાર પહોંચતાની સાથે જ તેઓને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું ભવ્યાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેમના કતાર પ્રવાસ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વિટ્ઝરલેન્ડ જવાના છે અને ત્યાંથી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિને પણ મળવાના છે. તો આપ જે અત્યારે હાલમાં દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્યો કતારના છે, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગાર્ડ ઓફ ઓનર આપીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. આ યાત્રા બંને દેશ માટે મહત્વપૂર્ણ દેખાઈ રહી છે અને અનેક મુદ્દે હસ્તાક્ષર થશે, જેને કારણે બંને દેશના રાષ્ટ્રીય સંબંધ વધુ એક વખત મજબૂત બનશે તેવી આશાવાદ હાલ તો દેશનો નાગરિક સેવી રહ્યો છે.